નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવી છું. આમ તો આજે બે સંયુક્ત જિલ્લાનો પ્રશ્ન છે, દેવભૂમિ દ્વારકા અને જામનગર. આશરે 32 જેટલા ગામો જીએસપીએલની જે ગેસની પાઇપલાઇન નીકળી રહી છે એનાથી પ્રભાવિત છે, એનાથી અસરગ્રસ્ત છે. પરંતુ મજાની વાત એ છે કે ખેડૂતો લગભગ છેલ્લા 2-2.5 મહિનાથી આ વિશે મહેનત કરી રહ્યા છે. ખેડૂતોને કોઈ જવાબ આપવામાં આવતો નથી. અને આપણે સૌ જાણીએ છીએ કે ખેતરમાં ઊભો મોલ પાક ઊભો હોય અને એમાં આપણે સાતી હાંકતા હોય ને તો એ ધ્યાન રાખી કે આમાં ટોર ના લાગે. અને એમાં જો જેસીબીઓ ને હિટાચી ને ટ્રેક્ટરો ને સીધું ઉતારવામાં આવે તો પછી ખેતરની હાલત કેવી થતી હશે? આ કઈ ઉનાળો નથી, આ ચોમાસું છે. અને એમ છતાંય ખેડૂતો એટલા ભોળા છે કે વાંધો નથી, ભલે ને તમે પાઇપલાઇન કાઢતા હો, વિકાસ થતો હોય દેશનો, તો અમને વિરોધ નથી. પણ તકલીફ એ છે કે તમે વળતરની કોઈ વાત નથી કરી. અને આ કોઈ ખરાબા નથી, ખેડૂતોની પોતાની માલિકીની ખાતેદાર જમીનો છે. તો વળતરની વાત કર્યા વગર તમે કામ કઈ રીતે શરૂ કરી શકો? એક ગામનો પ્રશ્ન નથી, એક ખેતરનો પ્રશ્ન નથી, 32 જેટલા ગામોનો પ્રશ્ન છે. દેવભૂમિ દ્વારકાના 29 અને જામનગરના આશરે 3, એટલે ટોટલ 32 જેવા ગામો થાય છે. અને આ બધા જ ખેડૂતો અસરગ્રસ્ત છે. કેટલાય દિવસથી લડત લડે છે. ધારાસભ્યને વાત કરી, મુરુભાઈને વાત કરી, કલેક્ટર પાસે જઈ ચૂક્યા છે, બેનને પૂનમબેન માડમને કેટલા બધા ફોન કર્યા છે. ખેડૂતોને કોઈ જવાબ મળ્યો નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે આપણે શેના માટે મત આપીએ? કે ભાઈ કોઈ એક નેતાને, ધારાસભ્યને કે સાંસદને તમે ચૂંટો તો એટલા માટે ચૂંટો છો કે એ આપણા વિસ્તારનું રક્ષણ કરે, આપણે જરૂર પડે ત્યારે આપણી વારે આવે, આપણે મદદ કરવા માટે આવે. હવે આમાં જેટલા ખેડૂતો, કેમેરામેનને વિનંતી કરો કે બધા ખેડૂતો ઊભા છે, આમાંથી કોઈ ખેડૂત આતંકવાદી નથી કે કોઈ એવું કાર્ય નથી કરી રહ્યા કે જેનાથી દેશના વિકાસ રૂંધાય. અને એની સહનશક્તિ તમે જો, એટલા દિવસથી કામ ચાલે છે, એને પોતાના ખેતરમાં જવા દેવામાં આવતા નથી. એમ છતાંય ત્યાં જે કામ કરી રહેલા જેસીબી વાળા જે છે એ લોકો ઉપર એમણે હુમલો કરવો કે એમને રોકવાની કોશિશ કરવી, એવું કશું કર્યું નથી. આ એની માણસાઈ છે. મેં પહેલા એક વિડીયોમાં કીધું હતું કે ગુજરાતમાં ખૂણે ખૂણેથી ખેડૂતોના આંદોલન ચાલે છે. ગુજરાતના ખેડૂતોની મહાનતા છે કે એણે દિલ્હી જંતર મંતરમાં જે રીતે શિક્ષણ પ્રધાનનું રાજીનામું માગવામાં આવ્યું હતું, એ રીતે એમણે અહીંયા રાજીનામું નથી માંગ્યું. આ ખેડૂતો ધારત તો કૃષિ મંત્રીનું રાજીનામું માગી શકતા હતા. છેલ્લા 3 મહિનાથી ખેતરે ખેતરે પોલીસ ઊભી છે. પોતાની માલિકીના ખેતરોમાં ખેડૂત નથી જઈ શકતા. પણ મને એવું લાગે છે કે ખેડૂતોની શાંતિને હવે મૂર્ખતા સમજવામાં આવી રહી છે. ક્યાં તો ભોળા છે, થોડાક દિવસ લડશે, પાછા બેસી જશે. અને ખેડૂતોને એમ હતું કે થોડીક દયા સામેથી દાખવશે, એટલે અમારે ભગતસિંહનો રસ્તો નથી અપનાવવો. મોરબીમાં, જેતપરમાં આંદોલન પાર્ટ 1, 2, 3 બધું સ્ટાર્ટ થયું. વળતરે તમે આપ્યું 2 ગણું, પણ ખેડૂતો એનો હક માગે છે અને ભીખ નથી જોતી. આ સ્પષ્ટ શબ્દોની વાત છે, ભીખ નથી જોતી, હક જોઈએ છે. સીધા ખેડૂતો સાથે જ વાત કરીએ. દેવભૂમિ દ્વારકાના એ અસરગ્રસ્ત ગામોની સ્થિતિ શું છે અને અત્યાર સુધીમાં જે નિર્ણયો લેવામાં આવ્યા છે, તમે કલેક્ટર કચેરીએ ગયા છો, શું જવાબ મળે છે તમને? બેન, જ્યારે અમે કલેક્ટર કચેરીએ ગયા ત્યારે અમારા પંથકના ધારાસભ્ય શ્રી, ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ બધા હતા અને અમારા 32 ગામના ખેડૂતોને બધાની મુલાકાત લીધી અને અમે આશરે 1000 જેટલા ખેડૂતો બધા ભેગા થયા હતા. જ્યારે શુક્રવારે અમે ત્યાં ગયા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે તમને વળતર, તમારા ખેડૂતને રાજી થઈ જાય ને એવું કંઈક કરશે. એટલે પહેલા આગલે દિવસે ફોન આવ્યો હતો, એના માટે અમે બધા ખેડૂતો ભેગા થયા. ખેડૂતો ભેગા થયા પછી જે દિવસે ત્યાં વાત થઈ ત્યારે અમને એમ કહેવામાં આવ્યું કે તમને વળતર જે છે જીએસપીએલની વાત સાંભળીને તમને વળતર આપવામાં આવશે. અને એના પછી આજ દિવસ સુધી, એટલે કે આજે 5 દિવસ થયા, જ્યારે સોમવારે પાછી ફરી મિટિંગ રાખવાની હતી ત્યારે અમને કોઈને પણ જાણ કરેલ નથી કે મિટિંગ મોકૂફ રાખવામાં આવ્યું. પણ અમને એવું કહેવામાં આવ્યું કે ત્યાંના એમડી બદલી ગયા છે અને તમારી મિટિંગ આવતા શનિવાર સુધીમાં રહેવાની છે. બીજું કે સાંસદ અને ધારાસભ્ય તમને શું જવાબ આપે છે?
સાંસદશ્રીને અમારા ગામના બધાએ લેટર પેડની અંદર લખીને પોતાની જે વેદના હતી ખેડૂતની બધાએ ત્યાં પોતાની ઓફિસ છે જામનગર જ્યાં અપાવી દીધી છે અને ત્યાં હાલ બેનનું સત્ર હોવાથી એ નથી આવી ગયા ભેગા નથી ત્યાં અને ધારાસભ્યશ્રી 2 વાર અમને લેખિત ને મૌખિક રજૂઆત કરી છે એનાથી કામ બંધ થાય એમ છે નહીં બેન કેમ કે અમે કીધું પેલા કામ બંધ કરાવો ભલે સરકારનું કામ છે સેવાનું કામ છે આજે સગવડ આવતા સમયમાં હું જાણું છું કે બધાને ઘરોઘર ગેસ પાઇપલાઇન આવશે કાંઈ વાંધો નહીં અમે બધા ખેડૂતો વિરદાવી છે પણ હાલ જે 7,000 રૂપિયા ગુઠા કીએ છે એ અમને કોઈ રીતના પરવારે એમ છે નહીં કેમ કે 2012ની અંદરમાં ક્રેન ઇન્ડિયા જ્યારે વટાણી ત્યારે અમને એક ગુઠાના 37,500 રૂપિયા એને ચૂકવેલા હતા બરાબર અને હાલની પરિસ્થિતિમાં એ ખાલી 7,000 રૂપિયા કહે છે તો 7,000 રૂપિયાથી અમારું કાંઈ થાય એમ છે નહીં પણ મને એમ લાગે છે કે અમે આટલા આંદોલન કર્યા છે 2022થી બધા ખેડૂતો ખાલી મિટિંગ કરી છે અને આપણે દેવભૂમિ દ્વારકામાં ભગવાનનું ઓળું મોટું નામ રહ્યું એટલે શાંતિપૂર્વક વાતચીત કરતા હોય પણ હવે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ સરકારે હાથ ઊંચા કરી દીધા છે અમારું કોઈ સાંભળામ નથી તો અમે અમારી રીતના આંદોલન કરીને અમે કામ બંધ કરવાનો પ્રયાસ અમે કરશે મેં પહેલા પણ કીધું છે ને આજે કહું છું દેવભૂમિ દ્વારકા જિલ્લો એટલે ખૂબ શાંત જિલ્લો અહીંયા ખૂબ ઓછા આંદોલનો થાય આવી રીતે ખેડૂતો ક્યારે રસ્તા ઉપર ના નીકળે પણ આજે જો ખેડૂતો રસ્તા ઉપર નીકળ્યા હોય તો એટલું ચોક્કસથી છે કે અહીંયા પાણી જે છે એ માથા ઉપર વયું ગયું છે એટલા દિવસ આણે શાંતિથી રાહ જોઈ હવે ખેડૂતો આજે જાતે જ કામ અટકાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે અને એ ખોટું નથી કરી એટલા માટે કારણ કે વળતરની કોઈ યોગ્ય વાતચીત થઈ નથી બીજું કે વિપક્ષના નેતાઓ અહીંયા આમ આદમી પાર્ટી છે કોંગ્રેસ છે એમાંથી કોઈ તમારી વારે આવ્યું છે તમારા પ્રશ્નો સાંભળ્યા છે અમારા બેન ખાલી અહીંના અમારા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે પાલભાઈ આંબલિયાજી હાલ તમે બધા પત્રકાર છો એટલે ખૂબ સારી રીતે ઓળખતા હશો એ અમારી યારે બધી રીતના રહેવા માટે તૈયાર છે પણ આજે અમે બધાય રાજકારણીઓને કોઈને આગેવાની આપી જ નથી કેમ કે આજે જો અમને બધા ખાલી શીખાડતા રહે તો અમારે ખાલી શીખવાનું જ રહે પણ અમારે આજે એવો વિચાર છે કે અમારે કંઈક કરીને બતાવવું છે પાલભાઈનો આભાર કે આજે દિવસથી અમારા ભેગા રહ્યા હજી આવતા સમયમાં ભેગા રહે અમને ગાઈડ પણ કરે છે એવું નથી કે પાલભાઈ ગાઈડ નથી કરતા પાલભાઈ ગાઈડ પણ કરે છે આવતા સમયમાં હું મારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના આમ આદમી પાર્ટી કોંગ્રેસ અથવા તો બીજેપીના કોઈને પણ ખેડૂત આરે સ્વયંભૂ કોઈ પણ રાજકારણ કર્યા વગર ખેડૂતોની આરે રહે તો અમે એને સાથે લઈને કામ બંધ કરવાનું અમારા આરે સપોર્ટ કરશે તો અમે તૈયાર છીએ બીજું ખેતરોની હાલત અત્યારે શું છે બેન આપણે થોડીક વારની અંદરમાં આપણે હમણાં ખેતરોમાં જાહી તમે જોઉં તો 20 મીટર એટલે કે 65 ફૂટ સુધીની અંદરમાં ખેડૂતો અઢી મહિનાથી આ માંડવીજી વાવી છે સોયાબીન વાવ્યા છે એની હાલત એટલી થઈ જાય કે ખાલી ખેડૂત તમે વિચાર કરો હાથી આગતું હોય ત્યારે ખાલી એક ઢેફું આવે તો એનો ઓકારો નીકળી જતો હોય તો એની જ નજર સામું આ GSPLના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન રાખીને 20 મીટર સુધીમાં હાવ ખેદાન મેદાન કરી નાખે છે અને આવતા 3 સિઝન સુધીના બેન અમને પાક મળવાના નથી એમાંથી બીજો મારો સવાલ અગત્યનો નેતાઓની આપણે બધી વાત કરી જ્યારે તમે કામ અટકાવવાની વાત કરો છો તો સામેથી શું જવાબ મળે છે કે વળતરની વાત કરો છો કે ભાઈ એટલું વળતર મળવું જોઈએ લેખિતમાં આપો તો શું કહે છે એ જ્યાં અત્યાર સુધીમાં એને જ્યારે ઓર્ડર કર્યો હતો ત્યારે જામનગરના પ્રાંત અને ખંભાળિયાના પ્રાંતને બેને એવી રીતના કહેવામાં આવ્યું હતું કે પહેલાં તમે સર્વે કરાવો મેં શુક્રવારે પ્રાંત અધિકારી અમારા કરમટા સાહેબને પણ મેં કોલ કરી કીધું તો એમ કીધું કે પ્રોસેસ શરૂ છે બરાબર એને અલ્ટિમેટમ આપણે સોમવાર સુધીનું આપ્યું હતું કે સોમવાર સુધીમાં જેટલા પણ ખેડૂત છે એ બધાને એક વ્યક્તિગત ખેડૂતે તમે કહી દો કે તમારે આટલા રૂપિયા તમારું વળતર મળવાનું છે અને એના પછી સરકાર જે વધારી દે એ અલગથી મળવાનું છે પણ એ સુધીમાં કોઈ કામગીરી કરવામાં આવી નથી ખરેખર સહનશીલતા એટલે દ્વારકાના ખેડૂતોની ખરેખર સહનશીલતા કેમ કે છેલ્લા 7-8 દિવસથી મને કોલ કરે કે બેન હજી અમારે 5 દિવસની રાહ જોવી પણ 5 દિવસ પછી જો નહીં થાય ને તો તમે આવજો છેલ્લા 2 દિવસથી એ કોલ આવ્યો બેન હજી આપણે કાલે 5 વાગ્યા સુધી રાહ જોઈએ મુરુભાઈને અમે વાત કરી હતી તો 5 વાગ્યા સુધી જોઈએ શું જવાબ મળે નહીંતર શાંતિ પતી જતું હોય તો અમારે આ નથી કરવું ખરેખર ખૂબ સહનશીલતા દાખવી ખૂબ સહનશીલતા પણ હવે મુદ્દો ખૂબ ગંભીર છે અને જો એને આપણી ન પડી હોય તો પછી આપણે આપણી રીતે આપણી જમીન બચાવવા માટે જે પ્રયત્ન કરવા પડે એ રીતે એ માર્ગે ખેડૂતો હવે કોઈ પણ પ્રયત્ન કરવા તૈયાર છે વધારે ખેડૂતો આપણી સાથે છે એમની સાથે વાત કરીએ શું સ્થિતિ છે બેન અત્યારે જે હાલ GSPLનું કામ ચાલુ છે તો તમે ઊભા પાક જોઈ શકો છો જે 2-2.5 મહિના થયા સતત પોતાની મહેનત કરી અને પાક જે ઊભો કરવામાં આવ્યો છે તેના ઉપર સાવ વિનાશ કરે એવું પાથરી રહ્યા છે જે JCB હિટાજી ટ્રેક્ટર દ્વારા અને કંપનીના માણસો દ્વારા અને સાથે પોલીસ પ્રોટેક્શન રાખી અને જે પોતાનો ખેડૂતનું ખેતર છે જેને પોતાના ખેતરમાં ધારો કે 30 વીઘા જમીન છે તો જે લાઈન નીકળવાની છે તો 2-2.5 વીઘામાં સ્પેસિફિક પટ્ટામાંથી નીકળવાની છે તો બીજા ખેતરમાં કામ ખેડૂતોને પોતાને કરવા દેવું પડે તે પણ નથી કરવામાં
દેવામાં આવતું અને શાંતિપૂર્ણ રીતે જે વિરોધ કરે છે પણ તેને પણ પોલીસ દ્વારા અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવે છે. અ, તે દિવસે મેં જોયું હતું એક દિવસ તમે બધા રોડ ઉપર હતા પાલભાઈની લોકો, તે દિવસે આખી શું ઘટના બની હતી? બેન તે દિવસે જે અત્યારે મોટા મોટામાં કામ ચાલુ હતું તો ખેડૂતો બધા ભેગા થઈ અને કંપની પાસે લેખિતમાં જવાબ માંગ્યો હતો, પણ કંપનીએ હજી સુધી કોઈ લેખિતમાં જવાબ નથી આવ્યો કે કયા ખેડૂતને કેટલી સ્પેસિફિક વળતર મળવાની છે, ક્યારે ચૂકવશે અને એના માટે શું શું કરવું પડશે તેનો કંપની પાસેથી હજી કોઈ પણ જવાબ અમને આવ્યો નથી અને કંપની પોતાની મનમાની તાનાશાહી કરી અને અત્યારે કામ કરી રહી છે. વૈકલ્પિક કોઈ રસ્તો છે? કેમ કે આ બધાય જમીનો ફળદ્રુપ જમીનો છે. આપણે વાત કરી કે પાઇપલાઇન નીકળશે તો એને ના થઈ શકે, બાંધકામ ના થઈ શકે, જમીનનો ભાવ ઘટશે. તો વૈકલ્પિક, આપણે તો દ્વારકા એટલે ભગવાનની દયા ખૂબ લાંબો દરિયા કિનારો ગુજરાતનો છે, તો બીજો કોઈ વૈકલ્પિક રસ્તો નથી? બેન અમે એમ જ કહેવા માંગીએ છીએ કે જીએસપીએલ કંપનીને કે હાલ નેશનલ હાઈવે છે ત્યાંથી અથવા તો જે બંજર જમીન છે દરિયાકાંઠાની ત્યાંથી કોઈ પણ રીતે વૈકલ્પિક રીતે રસ્તો કાઢી અને જે આ ખેડૂતોની પોતાની જે ફળદ્રુપ જમીન છે તેને નાશ કરવામાં ના આવે. જો આવનારા સમયમાં જો આમને આમ કંપની જો કરવામાં રહેશે તો ખેડૂત અનાજ ક્યારે ઉગવશે? કોઈ કંપની કે ક્યાંય કોમ્પ્યુટરમાં તો અનાજ ઉગવાનું નથી. જો જે અનાજ ખેડૂત અનાજ પકવે છે તો ખેતરમાં પકવે છે ને, તો જો જમીન જ જો બિનફળદ્રુપ થઈ જશે તો અનાજ કેમ પાકશે બેન?